હેલો નમસ્કાર મિત્રો। અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે ક્વેશ્ચન નંબર 7, 8, 9 અને 10નું સોલ્યુશન આપણે મેળવી શકાય કોઈ ત્રિકોણ એબીસી માટે તેનું આપણે કઈ રીતે સાબિત કરતા હતા। તેના આપણે હવે છેલ્લા 3 એક્ઝામ્પલ જોવાના છે કે સાબિત કઈ રીતે કરવાનું છે આપણે ત્રિકોણ એબીસી માટે। તો તમે જુઓ ક્વેશ્ચન નંબર 11, 12 અને 13નું સોલ્યુશન કે આપણે જ્યારે કોઈ ત્રિકોણ એબીસી માટે કોઈ ત્રિકોણમિતિય વિધેયોને સાબિતી આપવાની હોય તો તે આપણે કઈ રીતે આપી શકીએ અને તેનું સોલ્યુશન કઈ રીતે આપણે મેળવી શકીએ। તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 3.5ના ક્વેશ્ચન નંબર 11, 12 અને 13નું સોલ્યુશન। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 11 આપેલો છે કે cos a upon a પ્લસ cos b upon b પ્લસ cos c upon c ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અપોન 2abc આપણે એવું સાબિત કરવાનું છે। તો આપણે સૌથી પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ। તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2abc કેમ કે કોસ એ આપેલો છે એટલે કોસ એ વર્ગ છે એ માઇનસમાં આવશે। બીજા પદમાં શું આપેલું છે તો કે કોસ બી આપેલું છે તો બી વર્ગ માઇનસ થશે અપોન 2acb બરાબર છે। એવી જ રીતે અહીંયા સી વર્ગ છે કોસ સી તો સી વર્ગ માઇનસ થશે તો 2abc। હવે તમે અહીંયા જોશો તો તમને દેખાશે કે 2abc બધેમાં કોમન છે તો 2abc આપણે સામાન્ય લઈ લઈએ તો શું વધશે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને આમાં ત્રીજા પદમાં શું વધશે તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર આટલું વધ્યું બરાબર છે। હવે તમે જે પ્લસ અને માઇનસ હોય તેને તમે બાકાત કરી દો બી સ્ક્વેર ગયા સામે બી સ્ક્વેર ગયા બરાબર છે। સી સ્ક્વેર ગયા તો સામે સી સ્ક્વેર ગયા એવી જ રીતે એ સ્ક્વેર ગયા તો આમાં એ સ્ક્વેર ગયા। અહીંયા શું વધ્યું છે આપણે તો હવે જોઈ લઈએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર આટલું વધ્યું છે અને અપોન 2abc તો તમે રાઈટ હેન્ડ સાઈડમાં જુઓ તો રાઈટ હેન્ડ સાઈડમાં તમને આ જ સેમ ટુ સેમ કિંમત આપેલી છે તો LHS બરાબર RHS। હવે સિમ્પલ આપણે એક્ઝામ્પલ નંબર 12 આપેલો છે અહીંયા। એક્ઝામ્પલ નંબર 12ની અંદર શું આપેલું છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ કોટ બી પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ કોટ સી ઇઝ ઇક્વલ ટુ 0। તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ પહેલાં લઈ લઈએ તો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એને આપણે કોસ અને સાઇનમાં કન્વર્ટ કરો તો કોસ અપોન સાઇન સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ બીને આપણે સાઇનમાં અને કોસમાં કન્વર્ટ કરીએ તો કોસ બી અપોન સાઇન બી। એવી જ રીતે સેમ ટુ સેમ ત્રીજા પદ માટે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોસ સી અપોન સાઇન સી બરાબર છે। હવે આ મળી ગયું આપણે તો હવે આ મળી ગયું આપણે તો અહીંયા સૌથી પહેલાં શું લઈ લઈએ કોસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અહીંયા કોસ એ આપેલું છે તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લખી શકાય એને અને અહીંયા સાઇન એ આપેલા છે તો કે 2bc કે એ સાઇનને આપણે કે એ તરીકે લઈ શકીએ। અહીંયા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એવી જ રીતે અહીંયા સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય અને અહીંયા તમે નીચે જોશો તો નીચે શું મળશે 2c a બી કે બરાબર છે। એવી જ રીતે અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો અહીંયા કોસ સીની કિંમત શું થશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અને અપોન થશે 2ab સી કે બરાબર છે। હવે તમે જોશો તો તમને દેખાશે કે 2abc કે આ બધેમાં કોમન છે ત્રણ પદમાં તો તેને આપણે કોમન અહીંયા લઈ લઈએ તો બી સ્ક્વેર હવે અંદરનો પદ છે એક પદનો એક કરે ગુણાકાર બીની 4 ઘાત પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અહીં માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર એવી જ રીતે તમે આગળ ગુણાકાર કરો તો સીની 4 ઘાત બરાબર છે અને પ્લસ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર। હવે આપણે પહેલા પદનું એ મળી ગયું હવે બીજા પદનું જોઈએ તો સીની 4 ઘાત સી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એક પદનું થઈ ગયું। હવે એવી જ રીતે એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર માઇનસ એની 4 ઘાત પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર
હવે આ બીજા પદનું પતી ગયું। હવે એવી જ રીતે ત્રીજા પદનું તો a સ્ક્વેરની 4 ઘાત અને અહીંયા શું થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇન્ટુ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર bની 4 ઘાત અને પ્લસ b સ્ક્વેર પ્લસ ઇન્ટુ c સ્ક્વેર। હવે અહીંયા તમને આ બધા પદ મળી ગયા છે તો તમે બધા પદને કેન્સલ કરી ગયો। bની 4 ઘાત ગઈ તો સામે bની 4 ઘાત ગઈ, બરાબર છે। અહીંયા તમને આપેલી છે bની 4 ઘાત। એવી જ રીતે b સ્ક્વેર ગયા એ b સ્ક્વેર c સ્ક્વેર ગયા। એવી જ રીતે a સ્ક્વેર અને a સ્ક્વેર c સ્ક્વેર અને c સ્ક્વેર cની 4 ઘાત ગઈ તો સામે cની 4 ઘાત ગઈ। c સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર તો c સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર, બરાબર છે। એની 4 ઘાત ગઈ એની 4 ઘાત ગઈ। અહીંયા b સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર એ ગયા હામાં, બરાબર છે। તો કંઈ એકે પદ વધ્યું નહીં તો 2abck ઇન્ટુ 0, કેમ કે બધા પદ કેન્સલ થઈ જાય છે એટલા માટે। તો 0 ઇન્ટુ કોઈ પણ હોય તો તે થાય 0, તો ઇઝ ઇક્વલ ટુ RHS। હવે તમે જુઓ એક્ઝામ્પલ નંબર 13 તો b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇન્ટુ સાઇન 2a પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇન્ટુ સાઇન b અને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન c સ્ક્વેર ઇન્ટુ સાઇન 2c ઇઝ ઇક્વલ ટુ 0। આપણે એવું આપેલું છે તો લેફ્ટ હેન્ડ સાઈડ પહેલાં લઈ લઈએ। તો લેફ્ટ હેન્ડ સાઈડની અંદર શું છે તો કે b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન a સ્ક્વેર। હવે સાઇન 2a છે તેનું આપણે વિસ્તરણ આપી દઈએ તો 2 સાઇન a ઇન્ટુ કોસ a આ રીતે થાય છે। એવી જ રીતે c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇન્ટુ સાઇન 2b આપેલા છે તો 2 સાઇન a સાઇન b ઇન્ટુ કોસ b। એવી જ રીતે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન c સ્ક્વેર અને સાઇન 2cનું વિસ્તરણ આપો તો 2 સાઇન c ઇન્ટુ કોસ c। આ રીતે આપણે મળી ગયા અહીંયા સિમ્પલ। હવે તમે જોશો આગળ તો તમને દેખાશે તો શું થશે કે 2 છે એને આપણે કોમન લઈ લઈએ તો b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન a સ્ક્વેર સાઇન a ઇન્ટુ કોસ a, બરાબર છે। તો આ રીતે લખી શકાય a કે, બરાબર છે। અને અહીંયા આપણે શું લખી શકીએ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, કેમ કે a આપેલા છે તો એને આપણે માઇનસમાં જવા દઈશું। એવી જ રીતે બીજા પદ માટે જુઓ તો c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન b સ્ક્વેર અને અહીંયા શું લખાશે b ઇન્ટુ k, બરાબર છે। અને અહીંયા શું થશે કે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન 2ac, કેમ કે b વાળું પદ માઇનસ છે એટલા માટે 2ac। એવી જ રીતે ત્રીજા પદ માટે કરો તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન c સ્ક્વેર ઇન્ટુ ck, બરાબર છે। અને એવી જ રીતે અહીંયા થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન 2ab, બરાબર છે। હવે આ કૌંસ આપણે અહીંયા પૂરો થયો। હવે તમે અહીંયા જોશો તો તમને સમજાશે કે અહીંયા a વર્ગ છે તો a કેન્સલ થશે તો બરાબર છે। તો 2k આપણે કોમન લઈ લીધા, k વાળું પદ બધેમાં સામાન્ય છે એટલા માટે। અને નીચેથી બધેમાં આપણે 2abc એ બધેમાં કોમન છે તો એને પણ આપણે કોમન લઈ લીધા। તો અહીંયા શું વધશે b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અને b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર। એવી જ રીતે બીજા પદમાં c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એ વધશે। અને ત્રીજા પદ માટે વધશે a વર્ગ માઇનસ b વર્ગ અને a વર્ગ b વર્ગ માઇનસ c વર્ગ આ ત્રીજા પદ માટે વધશે। તો હવે અહીંયા તમે જોશો તો 2 કેન્સલ તો k અપોન abc, બરાબર છે। 2 કેન્સલ થઈ જાઓ વંશ અને છેદમાં છે એટલા માટે। હવે તમે અંદર ગુણાકાર કરો જેમ આપણે પહેલાં અગાઉના ઉદાહરણમાં કર્યું હતું એ રીતે તો bની 4 ઘાત પ્લસ b વર્ગ પ્લસ ઇન્ટુ c વર્ગ માઇનસ b વર્ગ ઇન્ટુ a વર્ગ માઇનસ c વર્ગ ઇન્ટુ b વર્ગ માઇનસ cની 4 ઘાત પ્લસ a વર્ગ ઇન્ટુ c વર્ગ। એવી જ રીતે c વર્ગ પ્લસ a વર્ગ હવે પ્લસ cની 4 ઘાત માઇનસ c વર્ગ ઇન્ટુ b વર્ગ। આ એક મુદ્દો આપણે અહીંયા પૂરો થયો। એવી જ રીતે માઇનસ a ઘાત, બરાબર છે, પ્લસ માઇનસ a વર્ગ ઇન્ટુ c વર્ગ પ્લસ a વર્ગ પ્લસ ઇન્ટુ b વર્ગ પ્લસ એની 4 ઘાત a વર્ગ ઇન્ટુ b વર્ગ માઇનસ a વર્ગ ઇન્ટુ c વર્ગ। એવી જ રીતે b વર્ગ ઇન્ટુ a વર્ગ માઇનસ bની 4 ઘાત પ્લસ b વર્ગ ઇન્ટુ c વર્ગ। તો આ અહીંયા કાઉન્સ થયો પૂરો। હવે તમારે બધાને જોવાનું કે હામાં જેટલા પ્લસ અને માઇનસ હોય એને તમે કેન્સલ કરી શકો,
બરાબર છે. તો બી વર્ગ ગયા, સી વર્ગ ઇન્ટુ સી વર્ગ ગયા, એ વર્ગ ઇન્ટુ સી વર્ગ ગયા, સીની 4 ઘાત ગઈ, અહીંયા એ વર્ગ ગઈ, અહીંયા સી વર્ગ ગયા, અહીંયા એની 4 ઘાત વધી છે, અહીંયા સી વર્ગ, અહીંયા એ વર્ગની 4 ઘાત ગઈ છે. તો અહીંયા બધા પદ થયા કેન્સલ. તો કે અપોન એ બી સી ઇન્ટુ 0. તો કોઈના પણ ગુણાકારમાં 0 હોય તો એની કિંમત 0 આવે. તો 0 છે આપણે સાબિત કરવાનું. તો LHS બરાબર RHSની વેલ્યુ આવે છે.